સુરતમાં ફાયરના જવાનોની તાલીમ યોજાઈ છે। 2016-17માં ભરતી થયેલા તમામ જવાનોની તાલીમ યોજાઈ હતી। આ તાલીમ કોઝવે ખાતે યોજવામાં આવી હતી। સુરત પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને સ્વિમિંગ તથા પાણીમાં ડૂબતા લોકોને બચાવવા માટે તાલીમ આપવા કોઝવેનો ઉપયોગ થાય છે। છેલ્લા કેટલાક દિવસથી સુરત પાલિકાના ફાયર વિભાગના સ્ટાફ કોઝવે ખાતે તાલીમ માટે આવે છે। સુરતમાં ફાયરના જવાનોની તાલીમ યોજાઈ હતી। વર્ષ 2016-17માં ભરતી થયેલા તમામ જવાનોની તાલીમ રાખવામાં આવી હતી। આ તાલીમ કોઝવે ખાતે યોજવામાં આવી હતી। હું ઈશ્વર એમ પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિયરકમ કોઝવે સ્પેશિયલ ફોર રેસ્ક્યુ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે જે માર્શલમાં ભરતી થયેલા હોય 2016 અને 17ના કર્મચારીઓને સ્પેશિયલ ફોર રેસ્ક્યુની તાલીમ આપવામાં આવે છે। આવનારા દિવસોની અંદર અને આ ગરમીની અંદર જે સુરત શહેરની અંદર અને સુરત બહારના વિસ્તારોમાં જે વ્યક્તિઓ ડૂબી જાય છે એને કેવી રીતે બચાવ કામગીરી કરવાની અને કેવી રીતે શોધખોળ કામગીરી કરવાની, એની અંદર કયા ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે તે સાધનો સાથે એની પ્રેક્ટિકલ કેવી રીતે કરી શકાય એનું તાલીમનું આયોજન વિયરકમ કોઝવે ખાતે કરવામાં આવેલ છે।